જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે ઓક્ટોબર મહિનાની અંદર દિવાળી જેવા તહેવારો આવે છે અને દિવાળી જેવા તહેવારો પહેલા જ સરકારને મોટો ઝટકો આપ્યો છે. કારણ કે રાંધણ ગેસના જે બાટલાના ભાવ છે એની અંદર અત્યારે તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. તો કેટલા સમયની અંદર રાંધણ ગેસની અંદર કેટલો વધારો થયો છે, કેટલી પ્રાઇસ વધારી છે, આ અમલ ક્યારથી થયો છે, એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. હવે ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને એના પહેલા જ દિવસે સરકારે લોકોને મોંઘવારીનો એક મોટો ફટકો આપ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર તોતિંગ વધારો એ કર્યો છે. હવે તહેવારની સિઝન શરૂ થાય તે પહેલા જ ઓક્ટોબર મહિનાની અંદર પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ભાવની અંદર કમરતોડ વધારો એ ઝીક્યો છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ભાવની અંદર 48 રૂપિયા સુધીનો વધારો થયો છે. નવા ભાવ મંગળવાર એટલે કે 1 ઓક્ટોબરના સવારથી જ લાગુ થઈ ચૂક્યા છે અને આ વધારા બાદ હવે દિલ્હીની અંદર 19 કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરનો ભાવ 1700 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ અગાઉ આપણે વાત કરીએ તો 1 સપ્ટેમ્બરે પર ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ સિલિન્ડર ભાવની અંદર 39 રૂપિયાનો વધારો કર્યો હતો, જ્યારે 1 જુલાઈએ ભાવની અંદર ઘટાડો થયો હતો. તે વખતે 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરની અંદર 30 રૂપિયા ઘટ્યા હતા. હવે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવની આપણે વાત કરીએ તો રાહતની વાત એ છે કે ઘરેલું સિલિન્ડર ભાવની અંદર કોઈ ફેરફાર નથી થયો. ઓઇલ માર્કેટિંગ કંપનીએ ફક્ત 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ભાવની અંદર વધારો કર્યો છે, પરંતુ ઘરેલું સિલિન્ડર ભાવની અંદર કોઈ ફેરફાર એ નથી થયો. દિલ્હીની અંદર ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા છે, જ્યારે કોલકાતાની અંદર 14 કિલોગ્રામ વાળા સિલિન્ડરનો જે ભાવ છે એ 829 રૂપિયા છે. મુંબઈની અંદર આપણે વાત કરીએ તો 802 રૂપિયા અને ચેન્નઈની અંદર 918 રૂપિયા જે છે એ સિલિન્ડરનો ભાવ છે. હવે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અંદર 48 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીની અંદર કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધી અને 1740 રૂપિયા થયો છે. મુંબઈની અંદર 1644 રૂપિયાથી વધી અને 1692 રૂપિયા અને કોલકાતાની અંદર 1850 રૂપિયા હતો એ ભાવ વધી અને 1903 રૂપિયા ચેન્નઈની અંદર પણ થઈ ગયો છે. હવે 1 જુલાઈ બાદ આપણે વાત કરીએ તો સતત એલપીજી ગેસની સિલિન્ડરનો ભાવ વધતો ગયો છે. આની અંદર આપણે વાત કરીએ તો સપ્ટેમ્બરની અંદર દિલ્હીમાં 1691 રૂપિયા હતા, જે વધી અને 1795 રૂપિયા થઈ ગયા છે. આવી રીતે આપણે જોઈએ તો સતત ભાવ એ વધતા ગયા છે. આ અમુક મેટ્રો શહેર છે એની અંદર ભાવ વધારો જે ઝીકેલો છે એની અત્યારે યાદી આપેલી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો 1 સપ્ટેમ્બરે પણ સરકારે એલપીજી ભાવની અંદર વધારો કર્યો હતો. ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર વધારો કર્યો હતો. 1 સપ્ટેમ્બરે ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ સિલિન્ડર ભાવની અંદર 39 રૂપિયાનો વધારો કર્યો હતો, જ્યારે 1 જુલાઈએ ભાવની અંદર ઘટાડો થયો હતો અને એનો ભાવ 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. 30 રૂપિયાનો ઘટાડો કરી બીજા મહિને 39 રૂપિયાનો વધારો કર્યો અને આ મહિને 48 રૂપિયાનો વધારો કર્યો છે. તો આવી રીતે દિવસે ને દિવસે ભાવ એ વધતા જઈ રહ્યા છે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.